ગણપતિ બાપ્પા મોરબીના સામા કાંઠે શ્રી સોમનાથ મહાદેવ મંદિર દ્વારા આયોજિત મધુવનકા રાજા ગણેશ મહોત્સવની લોકજ્વાળાની ટીમ ખાસ આજે મુલાકાત આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેર બુધોટી. આજે આપણે જે જોઈ રહ્યા છો, પ્રથમ વખત શ્રી સોમનાથ દાદાના મંદિરે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ તો વાત કરવામાં આવે તો યુવાનોની ટીમ દ્વારા, નાના ભૂલકાઓની ટીમ દ્વારા આ આવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આ આયોજકમાં એક યુવા વ્યક્તિ દેવભાઈ આપણી સાથે જોડાયા છે. દેવભાઈ, લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા દર્શકોને આપણા આયોજન વિશે માહિતી આપો. આયોજન તરીકે અમે ટીમ દ્વારા આયોજન કર્યું છે. પહેલું વર્ષ છે. હજી મહાઆરતી પ્રસાદ બધી સોસાયટીમાંથી આવેલ છે. કેટલા યુવાનોની ટીમ છે આપણી? 25 જણા છે. 25 જેટલા યુવાનો દ્વારા પ્રથમ વખત આયોજન કર્યું છે. તમને કેવો રિસ્પોન્સ મળ્યો છે? સોસાયટીમાંથી કેટલા ભાવિકો હજારોની સંખ્યામાં આવતા હોય છે દાદાના દર્શનાર્થે? સંખ્યા તો થોડીક જાજી થાય છે. અંદાજિત કેટલા ભાવિકો દાદાના દર્શનાર્થે આવતા છે? અંબિકામાંથી, મધુવનમાંથી, આનંદનગરમાંથી, આ પાછળ તાજપરમાંથી આવેલ છે. હજારો સંખ્યામાં દાદાના દર્શન થાય છે આસપાસની સોસાયટી. પ્રથમ વખત આયોજન કર્યું છે આપણે દાદાના આ મહાઆરતી, મહાપ્રસાદ અને રાતના શું આયોજન છે? રાતના આયોજનમાં તો રાસ ગરબા છે, મહાઆરતી છે, મહાપ્રસાદ છે. છોકરાઓને મજા આવે એ પ્રમાણે છે. આજે અનકોટનો દાદાને પ્રસાદ ધરવામાં આવ્યો તો કેટલા ભાવિકો આ મહાઆરતીમાં જોડાયા? આસપાસની સોસાયટીમાંથી હજારોની સંખ્યામાં આવેલ હતા. પ્રથમ વખત આયોજન કર્યું છે. આસપાસની સોસાયટીમાંથી કેવો તમને રિસ્પોન્સ મળે છે? આસપાસની સોસાયટીમાંથી આવો સરકાર મળી રહ્યો છે અને આવો સરકાર મળતો રહ્યો, આનથી ને મોટું આયોજન કરશે. મહાઆરતી બાદ ડીજેના તાલે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે? એના દ્વારા રાસ ગરબા કરીને દાદાના દર્શન કરીને દાદાની આરાધના કરીએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ. બધાને ખૂબ મજા આવે છે, બહુ આનંદ કરે છે, ખુશ થઈને જઈએ છીએ. અમારા દર્શકોને આપ શું સંદેશ આપો? તમારા દર્શકોને જોઈએ તમે આવો, દર્શન કરો, એવી અમે આરાધના છે. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે યુવાનોની ટીમ દ્વારા સુંદર મજાનું આયોજન કર્યું છે. પહેલી વખત આયોજન કરવાનું છે, છતાં પણ આવો સરસ મજાનો આસપાસની સોસાયટીમાંથી તેઓને સહકાર મળી રહ્યો છે. અને જો આવો સહકાર મળતો રહેશે તો આથી પણ વિશેષ આયોજન કરવામાં આવશે. અત્યારે દર્શક મિત્રો, આપણી સાથે બીજા બાળકો પણ આપણી સાથે જોડાય છે. આપનું નામ શું છે બેન? હેમાક્ષીબા. હેમાક્ષીબા, આ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે પહેલી વખત આપણી સોસાયટીમાં, કેવું લાગે છે તમને? ખૂબ આનંદ આવે છે. શું ગમ્યું તમને આ વખતે આયોજન? રાતના ગરબે રમવાનું, રાતના ગરબા રમવાનું અને આરતી કરવાનું, બધું. મહાઆરતી, પ્રસાદ ધરવાનું, થાળ, બધું ગમ્યું. બીજા પણ એક બાળક આપણી સાથે જોડે છે. આવી બેબી, બીજા બેબી આપણી સાથે જોડાયા છે. જે આપનું નામ કીધું? હેતાક્ષી. હેતાક્ષી, આપણે આપણી સોસાયટીમાં પ્રથમ વખત આવું આયોજન કર્યું છે, કેવું લાગ્યું તમને? બહુ મજા આવે છે ને આનંદ થાય છે. ગરબે રમો છો? હા. મહાઆરતીમાં દરરોજ આવો છો? હા, મહાઆરતીમાં દરરોજ આવે છે. દર્શક મિત્રો, આપણે જોયું કે બાળકોને પણ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અને ખાસ તો રાતના ગરબાનું આયોજન કર્યું છે, જેમાં ગરબે ઝૂમી અને દાદાની આરાધના કરી રહ્યા છે. તેઓના ચહેરા ઉપર એક જે સ્મિત જોઈ શકો છો, તે ખરેખર દાદાની પવિત્ર શક્તિની એક ભક્તિ તેમની આંખમાં નજર આવી રહી છે. બીજા પણ બાળકો આપણી સાથે જોડાય છે. કોણ બોલશે આપણે? હા, તારું નામ શું છે? જાડેજા સૂર્યરાજસિંહ.
ગણપતિ દાદાનું આયોજન કર્યું છે આપણી સોસાયટીમાં, કેવું લાગે છે? ખૂબ આનંદ. ખૂબ આનંદ. દાદાના દર્શનાર્થે આવો છો રોજ હા મહાઆરતીમાં? હા 7:30. 7:30 બરોબર. અને ગરબે રમો છો? હા રોજ રાતે 9:30 ગરબે રમીએ છીએ. ઓકે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે આસપાસની સોસાયટીમાંથી વડીલો, બાળકો, યુવાઓ તમામ લોકો દાદાના દર્શનાર્થે અહીં આવતા હોય છે અને દાદાની મહાઆરતીનો લાભ લે છે અને સાંજના ગરબે રમી દાદાની આરાધના કરતા હોય છે. જયદેવ બુદ્ધભટ્ટી સાથે હું છું મયુર બુદ્ધભટ્ટી, લોકજ્વાલા ન્યૂઝ મોરબી. અહીં સોમનાથ મહાદેવ મંદિરના પૂજારી મહેશગીરી પણ આપણી સાથે જોડાય છે. જે લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપના ગણેશ ઉત્સવનું પ્રથમ વખત આયોજન કર્યું છે, એના વિશે દર્શકોને માહિતી આપીએ. આપણે મધુવન સોસાયટીમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે ગણપતિ દાદાનું આયોજન કરેલ છે ને આ પહેલું વર્ષ છે, બરાબર. તો સવારે પણ આરતીમાં બધાય મધુવન સોસાયટીવાળા, અંબિકા સોસાયટીવાળા, આજુબાજુની સોસાયટીવાળા બધાય લાભ લેવા આવે છે ને આજે પણ સાંજે અણકોટનો પ્રસાદ કરવામાં આવેલ છે ને સાંજે પણ આપણે ગરબામાં બધાય આયોજનમાં બધાય આવે છે ને સાંજે પણ બધાય પ્રસાદીનો લાભ લે છે ને આનંદ આવે છે, બધાયને મજા આવે છે. દર્શકોને શું સંદેશ આપવા માંગશો? વધુમાં વધુ મહાઆરતીમાં આવો ને દર્શનનો લાભ લ્યો, બરાબર.